હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। ઘણીવાર સ્વીટમાં શું નવું બનાવીએ તેવું થતું હોય છે। શીરો ને સુખડી ખાઈને જો કંટાળી ગયા હોય તો આ મીઠી સેવની રેસિપી જરૂરથી ટ્રાય કરજો। આજે આપણે મીઠી સેવ બનાવવાના છીએ અને આ સેવ બનતા ફક્ત 10 મિનિટ જેટલો જ સમય લાગે છે। તો ઝટપટ બની જાય તેવી મીઠી સેવ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેકેટ લીધેલું છે। આ સેવનું પેકેટ છે અને બજારમાં તમને ઇઝીથી મળી રહેશે। હવે આપણે એ પેકેટમાંથી થોડી સેવને એક ડીશમાં લઈ લેવાની છે અને એને આવી રીતે ઝીણી હાથેથી કરી દેવાની છે। તો આવી રીતે મેં બહુ ઝીણી પણ નહીં કરવાની, થોડી મોટી રહે એવી કરવાની। એના પછી એક બાઉલ લઈ લેવાનું છે અને એ બાઉલમાં એક વાટકી દૂધ લઈ લેવાનું છે। તો મેં અહીંયા એક વાટકી દૂધ લીધું છે અને આને આપણે નવશેકું ગરમ કરી દેવાનું છે। હવે એના પછી એક કઢાઈ લઈ લેવાની છે અને એમાં આપણે 1 ચમચા જેવું ઘી ઉમેરી દઈશું। તો મેં અહીંયા અત્યારે 1 ચમચા જેવું જ ઘી લીધેલું છે। જો જરૂર લાગે તો આપણે ઉપરથી થોડું લઈ શકીએ છીએ। એના પછી એમાં સેવ ઉમેરી એને શેકી લેવાની છે। તો સેવને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકી દેવાની છે। વધારે ફ્લેમ હાઈ નહીં રાખવાની, નહીં તો સેવ સારી એવી શેકાશે નહીં અને બળી જશે। એટલે ધીમી આંચ ઉપર સેવને શેકતા રહેવાની છે અને સતત હલાવતા રહેવાનું। તો અહીંયા મેં ફરીથી ઉપરથી 1 ચમચી જેવું ઘી એડ કર્યું। તો અહીંયા મેં બહુ ઘી યુઝ નથી કર્યું। જો તમને બહુ થોડું વધારે ઘી લેવું હોય તો તમે 2 ચમચી જેવું ઘી ઉમેરી શકો છો અને સારી રીતે આપણે સેવને શેકી લઈશું। તો અહીંયા મેં આ સેવ દૂધમાં બનાવેલી છે। તો હવે એના પછી એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે, એટલે સાથે ડ્રાયફ્રૂટ પણ શેકાઈ જાય। તો સેવ જો શેકાઈ જશે એટલે એકદમ એની સુગંધ આવશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે સેવ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે। અને હવે એના પછી આપણે એમાં દૂધ જે નવશેકું ગરમ કરીને રાખ્યું છે એને એડ કરવાનું છે। તો તમે અહીંયા દૂધ ને પાણી બંને મિક્સ કરીને પણ લઈ શકો છો। હવે એમાં દૂધને એડ કરી દઈશું અને એના પછી આપણે એક સાઈડ ખૂબ જ હલાવતા રહેવાનું છે, એટલે નીચે ચોંટી ના જાય। અને થોડી મીડિયમ ગેસ ઉપર આપણે સેવને હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। કોઈ મહેમાન આવે ત્યારે જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો। મહેમાનને ખૂબ જ સરસ લાગશે અને ઝટપટ તમારી રસોઈ પણ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે દૂધ પણ ધીમે ધીમે બળવા લાગ્યું છે। તો એકદમ ડ્રાય થઈ જાય સેવ એ પછી જ એમાં ખાંડ ઉમેરવાની। હવે એના પછી એમાં આપણે થોડો ઇલાયચીનો પાવડર એડ કરશું અને મેં અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે। તો એને પણ હું એમાં એડ કરી દઈશ અને બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે। તો ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે અને ડ્રાય થાય એ પછી જ ખાંડ નાખવાની। તો હલાવતા રહીશું અને એકદમ ઓગળી જાય ખાંડ એટલે ગેસને બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી સેવ પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દેવાની છે। તો સેવને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી એના ઉપર ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરીશું। ઝટપટ બની જાય તેવી મીઠી સેવ તૈયાર છે। જો મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો।